નવો વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો જય સોમનાથ. આજે આપણે અત્યારે વાગી તો ગયા છે ઘણા બધા, 6:30 થવા આવી ગયા છે. 6:30 માથે 5 મિનિટ છે. તો અમારે આજે જવાનું છે ખંભાળિયા પાયલ હોટલે, જ્યાં કચ્છ રત્નાલથી 17મી 18મી ફેરે વર્ષના એ લોકો આવે છે, હાલીને પદયાત્રી દ્વારકા જાય છે. તો અમે કીધું આપણે પણ થોડો ઘણો લાભ લઈ. તો અત્યારે અહીંયા આપણે જવાનું છે અને અમે બંને જણા તૈયાર થવાની તૈયારીમાં છે, કેમ કે આથણા લઈ જવાનું છે. તો આથણા બાથણા ભરવાના છે. તો હું એક તૈયાર થઈ ગયો, બાકી આથણા ભરવાના બાકી છે. તો આપણે આથણા ભરી લઈ અને પછી અમે નીકળી. તો ચાલો મિત્રો, હવે આપણે આથણા બળીને ભરતા જવાના છે, એટલે મોટરસાઇકલમાં ટીંગાઈ જઈએ કમ્પ્લીટ. તો ચાલો હવે આપણે આથણા ભરી લઈએ. તો મિત્રો, અમારે આજે જે વાંથી કચ્છ રત્નાલથી હાલીને આવે છે પદયાત્રી દ્વારકા જાય છે, તો એના માટે ગરમના આથણાની જો બહેણી ભરી લીધી છે. આપણે 25-26 તારીખેથી આ આથણા બનાવી રાખી દીધા, કેમ કે આ 3-4 દિવસ તો શું છે, પાણીમાં રહેવું જોઈએ તો ખાતા જેવા થઈ જાય, એટલે વ્યવસ્થિત ખાતા જેવા થઈ ગયા છે. અને અમારા સાહેબે ભરી લીધા. તો ભરાઈ ગયા. હવે જો પેક કરી અને મોટી થેલી જબરી હે એમાં નાખી દઈ, પછી આજે અમારે લઈને જવાના છે ખંભાળીએ. તો હવે આપણે તો તૈયાર થઈ ગયા હે. તો હવે આ એક તૈયાર થઈ જાય, બીજું તો આપણે કંઈ થાય નહીં. માણસ ઘણા કેવા ચેપ નાખીને બધું કરતા હોય, ખવડાવતા હોય, પીવડાવતા હોય. આપણાથી એવું કંઈ થાય નહીં. ના થાય, ફૂગ ના થાય. છોકરા જઈને કાર્ય એટલે આપણે ક્યાંય આડાવડો જવાય નહીં. જવાય નહીં. અમે ઘણા માણસો એ ઓલા ખવડાવતા હોય, પીવડાવતા હોય, આપણાથી એવું કંઈ થાય નહીં. થોડા જાજુ થાય. તો મિત્રો, જો આ બાજુ અમે તૈયાર થઈ ગયા હી અને માધવભાઈ તૈયાર થઈ ગયા, પણ માધવભાઈને અમારે કહેવાય ગયો કે જવું છે, એટલે એને હક જ નહીં થાય. તો આપણે આથણાની બહેણી પર ભરી લીધી અને મોટરસાઇકલમાં ટીંગાડી લઈ હરખી વ્યવસ્થિત નીંગાઈ જાય, એટલે પછી કંઈ વાંધો નહીં. અને આને જો ભાઈને હક જ નથી થતું, ચાવી લઈને મોટરસાઇકલની ચાવી કાઢી રખડે છે. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળવાની તૈયારી છે. હવે અમે થઈ ગયા હાલતા. માધવભાઈ બધા ત્યારે છોકરી ઘરે રહ્યું અને અમે જઈએ છીએ હવે ખંભાળિયા. તો ત્યાં જઈ અને પદયાત્રી જેટલા આવ્યા છે એને બધાને વાતચીત કરશું અને વ્લોગ બનાવીશું.
અમે સ્પેશિયલ મળવા આવ્યા છે હો તમને બધાને. હજી આ બધા બેનો કંઈક આ બાજુ બધા પોરો ખાય છે અને આ બાજુ બેનો પોરા ખાય છે. તો આ બાજુ રસોડાનું કામ ચાલુ છે. આજે પદયાત્રી રત્નાલથી આવ્યા છે એનું બધું. અને આ બાજુ રસોડું તૈયાર થાય છે અને આ બધું ગુફાની જેમ આપણે કેમ ગુફે આપે છે એવી રીતનું વ્યવસ્થિત રાખે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. जल्दी लाज गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवाले होतनी आज्ञा बिनु के सारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक का को डरना आपन तेज समारो आपे तीन लोक कया कत्ते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग रे सब पीरा जप निरंतर हनुमत भी લઈ ગયો. જો તો ખરાબ હવે આ હે બાર ગામના માણા બેઠા માર્ગી ભણવું નથી અત્યારે. જય દ્વારકાધીશ. તો મિત્રો આ બધા પદયાત્રી આવ્યા છે અને આપણે ખંભાળિયા રામાપીરના મંદિરે રોકાણા છે. તો આપણે એના સ્પેશિયલ મળવા માટે આવ્યા છે અને આ બાજુ બધા બહેનો ભાઈઓ બધા પોતાના પાથણા. જમવાનું હાલે છે. બધા જમવા બેસી ગયા. જણું બધા વાં બેઠા છે. હજી બાયુને બધાને જમવા બેહાડી દીધું. અહીંયા જો જમણવાર આ બધું ચાલુ છે. હજી આપણે ઓ આવ્યા એટલે પેલા અહીંથી એટલે હે તો આપણે હાલી ના જઈ શકીએ ને બધા અહીંયાથી સેટ ભગવાનની દયાથી હાલીને પૂગી આવ્યા અહીંયા. જય દ્વારકાધીશ. તો મિત્રો પદયાત્રીને માટે જમવાનું અત્યારે આપવામાં આવે છે અને એ બધા રત્નાલ બાજુના જ બધા આપે છે. બધા થાકી રહ્યા નથી આરામમાં છે. બધા પગમાં બિચારાને દવાઓ સોંપડ્યું. કુવાને લેબા સોંપડા થોડા ઉપડા હે કંઈક ને હજી ચાલુ જ્યાં બધાના ઠેલા ને બૈડા ને અહીંયા ઠેલા આજે ગાડીમાં કાઢી કાઢીને આવે છે ઉઠવાના.
હવે જાવું અમારે. હાલો હવે આમ જવામાં છે. હાલો જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ. માધવીન પપ્પા આગળ જો માધવનું ગીત ગાય ગાવ હાલો. માધવ તારી મેળીએ બોલે મીઠા મોર. જો આ બેનું બે મંડાણીઓ. જય દ્વારકાધીશ. હવે અમે જવામાં છે. હાલો હા બધાને ખબર જ છે. અત્યારે ઠાકોડો હોય ને બધાને થાકી જાય બધા. તો હવે અમે નીકળવામાં છે અને રણછોડભાઈને બધાને પાછા દ્વારકા અમે પાછા ભેગા થાઉં. અને આ બાજુ અમારા માટે બધા છે. કૂતરો જો ત્યાંથી પગયાત્રામાં સાથે આહા જય સિયારામ.